ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો ટોપિક છે વાત રક્ત, એટલે કે એને ગાઉટ સાથે કોરિલેટ કરવામાં આવે છે. વાત રક્ત, તો વાતના સિનોનિમ્સ પણ લગાવી દેવાના અને રક્તના સિનોનિમ્સ પણ લગાવી દેવાના. તો જો અહીંયા વાત એનું એ રાખ્યું, સોણિત કરી નાખ્યું રક્તનું. અહીંયા વાત રક્તનું વાત રક્ત રાખ્યું. અહીંયા આઢ્યવાદ કીધો. આઢ્યવાદ એટલે કે કયા એજ પર્સનની અંદર જોવા મળે છે એના આધારે આપી દીધું મે બી. ખુડ રોગ એટલે કે એક પ્રકારનું જે છે ડિસફંક્શન કરે છે. અને વાત બલાસ એ પ્રમાણે જે છે નામ આપ્યું છે. તો વાત બલાસ, વાત રક્ત, વાત સોણિત, આઢ્યવાત, ખુડ રોગ, આ બધા એને શું કર્યા છે? નામ આપ્યા છે. બીજી વાત કરી લઈએ આપણે, તો કે વાતસ્ય આવરણેનમ બલમત્સ્યમ અસ્મિનમ સોણિતવિધિ વાત બલાશમ. ડિઝીઝ કે જેની અંદર શું થાય છે? વાતનું આવરણ થાય છે અને રક્તની દૃષ્ટિ થાય છે. તો જો સમજાવું, વાતનું આવરણ અને રક્તની દૃષ્ટિ. ધારો કે આ રક્ત છે, ઓકે. તો હવે જોઈન્ટ્સ છે, ચલો જોઈન્ટ્સમાં જ સમજીએ ડાયરેક્ટ. ધારો કે આ જોઈન્ટ્સ છે, ઓકે. તો અંદર શું હોય? બ્લડ તો થોડું ઘણું આજુબાજુ જે છે બ્લડ વેસલ રહેવાની, આજુબાજુ બ્લડ વેસલ રહેવાની જોઈન્ટ્સની આજુબાજુ, સાઇનોવિયલ ફ્લુઇડ ને એ બધું હોય. તો હવે શું થાય છે? અહીંયા વાતનું આવરણ ક્રિએટ થાય છે એક પ્રકારનું. વાતનું આવરણ ક્રિએટ થવાને કારણે, અંદર રક્તની દૃષ્ટિ થવાને કારણે આ વાત અને આનું અંદરનું રક્ત બંને શું થાય? ડિઝીઝ પ્રોડ્યુસ કરે. એને શું કહેવાય? વાત રક્ત કહેવાય. તો આ પ્રમાણે જે છે એની અંદર આપેલું છે. નિદાનની વાત કરીએ તો કે આહાર નિદાનની અંદર શું કીધું છે? અમ્લ, લવણ, કટુ, ક્ષાર, ઉષ્ણ, તીક્ષ્ણ, અધ્યસન, અજીર્ણ, આ બધા જે છે કોમન છે. વિહારજમાં પણ એ છે કોમન છે. પ્રકૃતિમાં જે છે સુકુમાર વ્યક્તિ હોય, સ્થૂળ હોય, વ્યાયામ ના કરતો હોય, સુખી પુરુષ હોય અને મિથ્યા આહાર વિહાર જ્યારે લે ત્યારે શું થાય છે? એને વાત રક્ત જોવા મળે છે. એની સંપ્રાપ્તિ વિશે વાત કરી લઈએ તો રક્ત અને વાતના પ્રકોપક નિદાન સેવનનું જ્યારે સેવન કરીએ ત્યારે શું થાય? વિદા થાય અને રક્તની દૃષ્ટિ થાય. વાત પ્રકોપ થાય બાય નિતકારણ અથવા માર્ગ અવરોધ થાય બાય દુષ્ટ રક્ત. રક્ત સંચય થાય અને હસ્ત અને પાદમૂલ અને વાત રક્ત તરીકે ઓળખવામાં આવે છે. તો આ પેથોલોજીને આપણે આકૃતિની અંદર સમજીએ કે કઈ રીતના જે છે આ પેથોલોજી ક્રિએટ થાય છે. તો જુઓ, રક્ત અને વાતના પ્રકોપક નિદાન સેવન કર્યું, અનનિવિદાન રક્ત દૃષ્ટિ થઈ. અને ઓકે, તો અહીંયા શું છે? રક્તનો પ્રકોપ મેઇનલી એ બતાવ્યો છે આચાર્ય. તો રક્તના પ્રકોપમાં જુઓ તમે, ઓકે, આ રીતના જે છે રક્ત બ્લડ વેસલ્સ આપી દીધી આપણે. હવે રક્તનો સંચય થાય છે ક્યાં આગળ? અહીંયા. કેમ સંચય થાય છે? કારણ કે સર્ક્યુલેશન કોને અટવાયું છે? આવરણ, વાતના આવરણે જે છે સર્ક્યુલેશન શું કર્યું છે? બંધ કર્યું છે. આ વાતનું આવરણ છે એમ સમજી લો. તો આ વાતના આવરણના કારણે આ બ્લડ ક્યાં સંચિત થઈ ગયું? આ જોઈન્ટ્સની આજુબાજુ થઈ ગયું. કયા જોઈન્ટ્સની આજુબાજુ? તો કે નાના જોઈન્ટ્સની આજુબાજુ, ઓકે. તો એને શું કીધું? વાત રક્ત કીધું. તો અહીંયા જે છે વાત અને રક્ત બંને જે છે દોષ જોવા મળે છે. અહીંયા જુઓ, સ્થાન ક્યાં છે? તો કે પાદ, અંગુલ્ય, સર્વસંધિ, હેન્ડ, ફીટ અને ફિંગરના બધા જ જોઈન્ટ્સમાં જે છે જોવા મળે છે. મૂળ સ્થાન શું છે? હસ્ત અને પાદ. પૂર્વરૂપ શું છે? તો કે અતિસ્વેદ, અસ્વેદ, કાર્ષ્ણ્ય. કાર્ષ્ણ્ય એટલે કે જે છે પતલા થઈ જવું. પછી સ્પર્શજ્ઞત્વ, ઓકે. સ્પર્શજ્ઞત્વની અંદર શું કીધું છે? બે વર્ડ છે, કાર્ષ્ય અને કાર્ષ્ણ્ય. તો કાર્ષ્ણ્ય એટલે બ્લેકિશ ડિસ્કલરેશન આવશે, સોરી. તો કાર્ષ્ણ્ય એટલે બ્લેકિશ ડિસ્કલરેશન અને કાશ્ય એટલે જે છે લીનનેસ. તો અહીંયા જે છે બ્લેકિશ ડિસ્કલરેશનની વાત કરી છે. કેમ? કેમ કે રક્તનું શું થાય છે? સંચય થાય છે. રક્ત જ્યાં સંચય થાય તો આપણે નથી કહેતા કે લોહી ભાઈ પાકી ગયું, કે લોહી શું થઈ ગયું? સ્થિર થઈ ગયું. તો એના કારણે ત્યાં બ્લેકિશ ડિસ્કલરેશન, ત્યાં આગળ જેને સ્પર્શ નહીં થાય, અજ્ઞત્વ એટલે કે એને નમનેસ ફીલ થશે. કંઈક વસ્તુ અડાડશું તો એને ખબર નહીં પડે. ક્ષત્ય અતિ રૂકમ એટલે કે કંઈક વાગશે તો ત્યાં પીડા વધારે થશે. સંધિની શિથિલતા, સદનતા, પીડકા ઉત્પન્ન થશે. સંધિમાં શું થશે? સ્તોધ થશે, એમાં પેઇન થશે, હેવીનેસ થશે અને નમનેસ જોવા મળશે. તો આટલું વસ્તુ સંધિ અને એની આજુબાજુની અંદર જોવા મળશે. પ્લસ સામાન્ય લક્ષણમાં એક મેઇન મોસ્ટ ટાઈમ બી મૂસિક વિષવદ વેદના એટલે કે સિવિયર પેઇન એન્ડ ગાઉટી સ્વેલિંગ ઇન ધ અફેક્ટેડ જોઈન્ટ્સ એન્ડ કેવું પ્રકારનું મૂસિક એટલે કે ઉંદર જે છે કરડી એ પ્રકારનું જે છે પેઇન અહીંયા આપેલું છે. હોટ, રેડ એન્ડ ટેન્ડર જોઈન્ટ થાય છે. પેશન્ટ જે છે નોટ ટોલરેટ ટચ ટુ ધ અફેક્ટેડ પાર્ટ્સ. ટેન્ડરનેસ એટલી બધી વધી જાય છે કે એના અફેક્ટેડ પાર્ટને અડવા પણ નથી દેતો આપણને ડૉક્ટરને, ઓકે. તો એ વસ્તુ આપણને અહીં કીધેલી છે.
ઉત્તાન વાત્રક અને ગંભીર વાત્રક. ઉત્તાન એટલે કે જે સુપરફિશિયલ છે અને ગંભીરમાં ડીપ છે. તો બંનેના સિમ્ટમ્સ થોડા ઘણા અલગ છે. આમાં સ્યાવ છે, જો ઉત્તાનમાં સ્યાવ છે, નીચે પેલામાં તામ્ર થઈ જાય છે. પછી આમાં દાહ જોવા મળે છે, દાહ તો આમાં પણ છે. તો એ લક્ષણ નથી કોમન જે નથી એ આપણે જોઈ લઈએ. તો શોથ જે છે આની અંદર જોવા મળે છે, આની અંદર નથી. તો શોથ છે અને તામ્રવર્ણ બંનેથી જે છે અલગ પડશે. બીજા બધા સિમ્ટમ્સ જે છે સેમ રહેશે. ત્યારબાદ વાતરક્તના જે છે ટાઈપ વાત, પિત્ત, કફ, રક્ત, વંદજ અને સન્નિપાત જ આપ્યા છે. દોષ પ્રમાણે લક્ષણ આપ્યા છે. સાધ્ય લક્ષણમાં એક દોષ જ, ઉપદ્રવ રહિત, વ્યાપ્યમાં દ્વિદોષ જ, અલ્પ ઉપદ્રવયુક્ત, અસાધ્યમાં ત્રિદોષ જ, ચિરકાલીન અને કેટલાક ઉપદ્રવ હોય તો એ સાધ્ય થઈ જાય. ઉપદ્રવ કેવા? તો ઉપદ્રવ જે છે અહીંયા આપેલા છે. વાતરક્તની ચિકિત્સામાં જે છે શું કરવાનું છે? વિરેચન સ્નેહયુક્તવાદો, સ્નેહયુક્તમ વિરેચન, એટલે કે પહેલાં સ્નેહન કરવાનું, પછી સ્નેહનયુક્ત વિરેચન કરાવવાનું છે. રક્તમોક્ષણ પણ તમે કરાવી શકો છો, જો અહીંયા લખેલું છે સસ્તમ. પછી સ્નિગ્ધ શરીર હોય તો વૃક્ષ મૃદુ વિરેચન અને રક્તમોક્ષણ કરાવવાનું છે. એટલે કે જો વૃક્ષ શરીર હોય તો પછી અલગ પ્રોસેસ થશે. ડ્રાય શરીર હોય તો. જો અનક્ચ્યુઅસ એટલે કે ઓઇલી સ્કિન છે, ઓઇલી જે છે આખું પેટર્ન છે, પ્રકૃતિ કફમાં છે, સ્નિગ્ધ શરીર છે, તો પછી આપણે વૃક્ષ વિરેચન આપવાનું છે, મૃદુ વિરેચન અને રક્તમોક્ષણ કરાવવાનું છે. અનુવાસન બસ્તી, નિરુબસ્તી પણ આપણે યુઝ કરવાની છે અકોર્ડિંગ ટુ ધ કન્ડિશન. ઘૃત મિશ્રિત ક્ષીરબસ્તી પણ બેસ્ટ છે. ઘી મિશ્રિત ક્ષીરબસ્તી, ઓકે. અને ઘી જે છે પ્રકૃતિ પ્રમાણે આપણે ચૂઝ કરી લેવાનું છે, તો એ પણ જે છે બેસ્ટ છે. ત્યારબાદ રક્તમોક્ષણ જે છે વાતરકની અંદર રક્તમોક્ષણ જે છે શૃંગ, જલોકા, આલાબુ, પ્રચ્છન્ન, શિરાવેદન આ બધાથી કરાય. એટલે જે રક્ત જે સંચય થયું તે શું થશે? નીકળી જશે તે જગ્યાથી. સંચય જે થયું હતું રક્ત એ બહાર નીકળી જશે, તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બ્લડ લેટિંગ અવોઇડ કરવાનું છે. કોની અંદર? તો કે જે કૃષ છે એની અંદર, જે વાત પ્રધાન છે એની અંદર, અને જે વૃક્ષ છે એની અંદર બ્લડ લેટિંગ કરવાનું નથી. સંસમન ચિકિત્સામાં શું યાદ રાખશો? વાતરક્તમાં જો વાત રક્તાંતક તો યાદ રાખશો જ. ત્યારબાદ જે છે નિંબાદી યાદ રાખજો, મંજિષ્ઠાદી યાદ રાખજો, મંજિષ્ઠા યાદ રાખજો, જીવની યાદ રાખજો, અભ્યંગવાળા બે યાદ રાખજો, અને લેપમાં પણ યાદ રાખજો. આટલી વસ્તુ જે છે વાતરક્તમાં યાદ રાખવાની થશે. કઈ વસ્તુ યાદ રાખવાની છે એના માટે જે છે વિડીયો વારંવાર જોતા રહો, તો શું છે છેલ્લા ટાઈમે તમારે બધું ભેગું કરવું ના પડે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.